હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ફૂડ સે ફૂડી। હું છું પ્રતિભા પંડ્યા। તો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે 4-4.5 મિનિટની એક એવી રેસીપી શેર કરવા જઈ રહી છું જે ફક્ત તમે 2 જ મિનિટની મહેનત કરીને કહેવાય ને કે સૌથી હેલ્ધી અને લાજવાબ નાસ્તો બનાવીને ફટાફટ ફ્રી થઈ શકો છો। આ રેસીપી છે મેં થોડાક એવા તેલમાં બનાવી છે, પરંતુ જો તમે તેલ વગર બનાવવા માંગતા હો તો તે પણ તમે બનાવી શકો છો। અને ક્યારેક તમારે જો રસોઈ ના બનાવવી હોય, રસોઈ બનાવવાનો સમય ન હોય, ગમે એટલી ઉતાવળ હોય, તો આ રેસીપી જો તમે બનાવશો ને તો તમારા માટે સૌથી બેસ્ટ રેસીપી છે અને કહેવાય ને કે ઓછા સમયમાં સૌથી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી બનીને તૈયાર થઈ જાય છે। તો આ રેસીપી બનાવી લીધા પછી તમે અઠવાડિયામાં 5 વાર તો તમે આને બનાવતા થઈ જશો। તો નાની એવી રેસીપી છે, ઉપયોગમાં આવે એવી છે, તો રેસીપીને છેક સુધી જરૂર જોજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો સૌથી પહેલાં તો ફ્રેન્ડ્સ, વિડીયોમાં જોયું તે પ્રમાણે મેં 4 બટેટાને બાફી લીધા છે। બટેટાને છે આપણે 90થી 95% જ બાફવાના છે, એકદમ છૂંદો નથી કરી દેવાના। બટેટાને આ રીતે પાઉંભાજીના મેશર વડે મેં મેશ કરી લીધા છે, તેની અંદર બિલકુલ પણ ગઠ્ઠા રહેવા ન જોઈએ। પછી મેં એક મોટી સાઇઝનું ટામેટું છે ઝીણું ઝીણું કટ કરી લીધું છે, તેવી જ રીતે કોબી પણ કટ કરી લીધી છે અને આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દીધી છે। તમે તમારા મનપસંદ શાકભાજીને ઝીણા ઝીણા કટ કરીને ઉમેરી શકો છો। હવે તેની અંદર મેં 1 વાટકી જેટલો ઘઉંનો ઝીણો લોટ ચાળીને ઉમેરી દીધો છે। તેની સામે મેં ઘઉંનો જેટલો ઝીણો લોટ લીધો છે તેનાથી થોડોક ઓછો મેં ચણાનો લોટ લીધો છે અને તેને પણ મેં ચાળીને વાટકીમાં ભરીને આની અંદર ઉમેરી દીધો છે। હવે 5 ચમચી આપણે હળદર લેવાની, 1 ચમચી આપણે મરચું પાવડર ઉમેરવાનું। મારી આ ચમચીની સાઇઝ નાની છે તો મેં તે પ્રમાણે મસાલા ઉમેરેલા છે। લીલું મરચું ઉમેરેલું છે એટલે લાલ મરચું આપણે ધ્યાનમાં રાખીને ઉમેરવું। 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 ચમચી મેં આખું જીરુંને 2 હાથેથી મસળીને ઉમેરી દીધું છે, જેથી તેનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવે। ત્યાર પછી મેં તેની અંદર છે 1 ચમચી આમચૂર પાવડર અને 1.5 ચમચી ચાટ મસાલો અને છેલ્લે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દીધું છે। આ રેસીપીમાં ફ્રેન્ડ્સ, આપણા મસાલા છે એ થોડાક જો ચડિયાતા રહેશે ને તો ખૂબ જ સરસ ટેસ્ટી બનશે। હવે જો તમારી પાસે આમચૂર પાવડર ન હોય તો તેની જગ્યાએ તમે 1 લીંબુનો રસ પણ ઉમેરી શકો છો। તો સૌથી પહેલાં તો આપણે તેને એમનેમ હલાવવાના છે, કારણ કે શાકભાજીની અંદર પણ પાણી રહેલું હોય છે, તો પાણી જેટલું છૂટવાનું હોય એટલું છૂટી જાય અને પછી આપણને હલાવતી વખતે જ્યારે પણ જરૂર લાગે ને ત્યારે તે પ્રમાણે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જવાનું। તો આ રીતે હું થોડું થોડું પાણી ઉમેરતી જાઉં છું અને મિશ્રણને આ રીતે હલાવતી જાઉં છું। આજે જે મિશ્રણ આપણે તૈયાર કરવાના છે તેને આપણે એકદમ લિક્વિડ એટલે કે એકદમ ઢીલું નથી તૈયાર કરવાનું, આ રીતેનું ઘટ્ટ રાખવાનું છે। તો મને આ મિશ્રણ માટે 1 ગ્લાસ પાણીની જરૂર પડી છે। તો આ રીતેનું મિશ્રણ તૈયાર થઈ ગયા પછી ફ્રેન્ડ્સ, એક નોનસ્ટિક પેન લઈ લેવાનું અને તેની અંદર મેં કહેવાય ને કે થોડુંક તેલ ઉમેરી દીધું છે। તો આ રીતે જો તમારે તેલ ના ઉમેરવું હોય ને તો તમે તેલ વગર પણ નોનસ્ટિક વાસણની અંદર આ રેસીપી બનાવી શકો છો। તો આ રીતે મેં તેને પૂડાના રૂપમાં પાથરી દીધું છે। થોડુંક તેલ લગાવીને આપણે ઢાંકીને તેને ચડવા દેવાનું। એક બાજુ ચડી જાય એટલે આપણે બીજી બાજુ તેને ચડવા દેવાનું। તો ફ્રેન્ડ્સ, તમારે આ રેસીપી બનાવતી વખતે જો કાપેલો મીઠો લીમડો, થોડાક લીલા ધાણા ઉમેરવા હોય તો તે પણ તમે ઉમેરી શકો છો। મારી પાસે હતા નહીં તો મેં ઉમેર્યા નથી। જો આપણે થોડેક અગાઉથી શાકભાજી થોડાક કટ કરીને રાખ્યા હોય તો આપણે ફક્ત લોટ ઉમેરીને તેને જ્યારે આપણે ખાવું હોય ને ત્યારે ગરમા ગરમ આપણે હલાવીને તેને આ રીતે ઉતારવાના જ રહે છે। તો કહેવાય ને કે ઓછી મહેનતમાં પણ ખૂબ જ ટેસ્ટી અને હેલ્થ માટે સૌથી હેલ્ધી નાસ્તો આપણો બનીને તૈયાર થઈ જાય છે। તો આ રીતેના પૂડા છે એ મેં તૈયાર કરી લીધા છે। હવે આમાંથી બીજી રેસીપી પણ બની શકે છે। તો આ જ મિશ્રણ છે તેની અંદર મેં થોડોક ઈનો ઉમેરીને તેને આ રીતે ગોટાના રૂપમાં એટલે કે વડા જેવા મેં તેના તૈયાર કરી લીધા છે। હવે શિયાળો નજીક આવે છે તો આપણને આવું કંઈક ખાવાનું મન પણ થતું હોય છે। તો ફ્રેન્ડ્સ, મેં ગોટા પણ તૈયાર કરી લીધા છે। તો તમને મારી આજની રેસીપી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો।